બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી બાબતે વિરોધ પ્રદર્શન। બોટાદ શહેરના દીનદયાળ ચોક ખાતે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસનું વધતી મોંઘવારીને લઈ તેલના ખાલી ડબ્બા, ખાલી ગેસના બાટલા અને ડોકમાં શાકભાજીના હાર પહેરી ભાજપ હાય હાયના નારા સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। વધતી જતી મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે। એમાં પણ યુએસના દબાણમાં આવીને ભારતના ખેડૂતોને પાયમાલ કરતી ડીલ ભારત સરકારે કરીને ભારતની સામાન્ય જનતા અને ખેડૂતોને પાયમાલીની કગાર ઉપર લાવીને મૂકી દીધા છે। જેના વિરોધમાં બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, શહેર કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા। ત્યારે પોલીસ દ્વારા 100 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી। એસજી ન્યૂઝ ગુજરાતી, બોટાદ। મારું નામ પ્રતાપસિંહ કનુભા ડોડિયા। હું બોટાદ જિલ્લા કિસાન કોંગ્રેસનો પ્રમુખ છું। વિરોધ સાહેબ એટલા માટે કરવામાં કે મોંઘવારીએ માજા મૂકી છે। આ સરકારને શીનું કામ હાંકે છે, શું કરવા માગે છે સમજાતું નથી। રાજસ્થાનમાં આનો આ બાટલો 500 રૂપિયામાં આપે, એનો એ બાટલો અહીં 15 રૂપિયા કરી નાખ્યા। આ ક્યાંની વાત? પછી વાત આવી ખેડૂતોની। ખેડૂતોને વીજળીનો માર છે, એને સમયસર વીજળી મળતી નથી। હવે ખેડૂતોને કાલ ભાઈ 400 રૂપિયા ઘઉં વેચાણા, આ ખેડૂતોને કોઈ હિસાબે નથી પોવાયો। હવે અમારે માર્કેટ યાર્ડમાં આપના માધ્યમથી કહેવા માગવી છે કે હમા થઈ જજો, નગર મોટું આંદોલન થશે, તેથી કોઈ જવાબ નહીં આપી શકે। મહેરબાની કરી અને માર્કેટ યાર્ડના વેપારી, એજન્ટ અને એના પ્રમુખને કહેવા માગવી છે ખેડૂતની લૂંટ બંધ કરો। આવી 400 રૂપિયામાં અને સરકારે જે ભાવ નક્કી કર્યા છે ટેકાના ભાવ, તો ટેકાના ભાવે સરકારને ખરીદવું પડે, પણ ખેડૂતોને લૂંટી દવા દેવાના અને એના નિરાધાર છે, આધાર નથી। અરે દેશનો ધન, ધાન અને વસ્ત્ર પેદા કરનારો ખેડૂત છે। એ 70% આ હિન્દુસ્તાનની જનતા 70% ખેડૂત ઉપર નિર્ભર છે। આ પોલીસ હોય તોય ભલે, આમ જનતા હોય તોય ભલે, 70% એના આધારે હાલે। આપનો પરિચય? સુરેશભાઈ ભરવાડ, બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ। આજે બોટાદ જિલ્લામાં કાર્યક્રમ હતો વિરોધ પ્રદર્શન કે આ મોંઘવારીનો માર જે ગરીબ માણસો પર પડી રહ્યો છે, આ સરકાર ગરીબોનો અવાજ બનવાની જગ્યાએ ગરીબોને કમર ભાંગવાનું કામ કરી રહી છે। તમે જોયું હોય છે આવતાના સમયમાં યુદ્ધના જે આ સમય છે, તો યુદ્ધ તો બીજા દેશોમાં ચાલે છે અને આપણા વડાપ્રધાન કે આપણા મુખ્યમંત્રી શ્રી આપણી કમર તોડવાનું કામ કરે છે। ગેસના સિલિન્ડર ઉપર તાત્કાલિક એમને જંગી વધારો 60 થી 70 રૂપિયાનો વધારો દેવામાં આવ્યો, તો આ પ્રજા ક્યાં લગી સહન કરશે? ખાદ્ય પદાર્થ ઉપર તેલનો ભાવ હોય કે કોઈ પણ અન્ય ચીજ હોય, આ સરકાર કોઈ જાતની રાહત દેવા માંગતી નથી। તો અમારો આગામી દિવસોમાં બોટાદની જનતાનો અવાજ બની બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ ને બોટાદ કોંગ્રેસ પરિવાર આ બોટાદની જનતા વચાળે જઈ રહી છે અને અમને બોટાદની જનતાનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। અમારે અત્યારે કોંગ્રેસ પરિવારના 100 જણાની અમારે અટકાયત કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં અમે વધુમાં વધુ આક્રમકથી ભારતીય જનતા પાર્ટી સામે લડવાના મૂડમાં છીએ અને લડતા રહીશું બોટાદની જનતા માટે।